નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું વાત કાયદાની કાર્યક્રમમાં. આજે આપણે મળી રહ્યા છીએ ઘનશ્યામ દેસાઈ સાહેબને, કે જેઓ નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે, અને એમની પાસેથી આપણે કાયદો ઘડવાની પ્રક્રિયા વિશે જાણીશું અને સાથે સાથે જાણીશું ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટેના નિયમો વિશે. દેસાઈ સાહેબ, આપનું બી ઇન્ડિયામાં સ્વાગત છે. સૌથી પહેલા તો દર્શકોને એ જણાવો કે કાયદો કેવી રીતે ઘડવામાં આવતો હોય છે, શું કાયદો ઘડવાની પ્રક્રિયા હોય છે? કાયદો ઘડવાની પ્રક્રિયામાં ભારતીય બંધારણમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેને કાયદો ઘડવાની સત્તા આપવામાં આવેલી હોય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે કાયદો ઘડતી હોય તેવા એક્ટ હોય, ધારો કે મોટર વ્હીકલ એક્ટ, તેવી જ રીતે કોઈ સ્ટેટનો એક્ટ હોય જે બંધારણ અન્વયે એને સત્તા મળી હોય અને જે ઘડે, તો આપણો ધારો કે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ લઈએ કે બોમ્બે પ્રોહિબિશન એક્ટ, કે જે અત્યારે હાલ એને ગુજરાત પ્રોહિબિશન એક્ટ કહેવામાં આવે છે. જી, હું માનું છું જે કેન્દ્રીય વિષયો છે, જેવા કે ડિફેન્સ છે કે વિદેશ નીતિ છે, એવા વિષયો પર તો માત્ર કેન્દ્ર સરકાર જ કાયદા ઘડી શકે છે. હા, એ બંધારણમાં એમને સેન્ટ્રલ ગવર્મેન્ટને જ જોગવાઈ છે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ એના માટે કાયદા ઘડી શકે છે. આજકાલ લોકોની ફરિયાદ હોય છે કે પ્રદૂષણ બહુ વધી ગયું છે, અને પ્રદૂષણનો એક પ્રકાર જે છે એ નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિ પ્રદૂષણ છે. સવાર પડે ત્યારથી કોઈ અવાજો સંભળાતા રહેતા હોય છે. કેટલીક વખત તો કાન ફાડી નાખે એવા અવાજો આવતા હોય છે. કોઈ વાર રસ્તા પર નીકળીએ તો હોર્નના અવાજ આવતા હોય છે. કોઈ વાર ક્યાંક ડીજે ચાલતું હોય છે. કોઈ વાર કોઈ પ્રસંગ ચાલતો હોય છે તો દૂર દૂર સુધી એનો ન ગમે એવો અવાજ આવતો હોય છે. જ્યાં ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે, એની માત્રા વધી રહી છે, એ વિશે શું નિયમો છે? ધ્વનિ પ્રદૂષણ વર્ષોથી વધતું જ ગયું છે. એના માટે જ સેન્ટ્રલ ગવર્મેન્ટે 2000ની સાલમાં નોઇઝ પોલ્યુશન કંટ્રોલ એક્ટ નામનો કાયદો બનાવેલો છે, જેમાં અમુક ડેસિબલ નક્કી કરેલા હોય છે. તેનાથી વધારે ડેસિબલ ધ્વનિ થાય તો તરત જ તેનો ગુનો લાગુ પડતો હોય છે. તેમાં રેસિડન્સ એરિયા, પછી સાયલેન્સ ઝોન એરિયા અને ઔદ્યોગિક એરિયા, દરેકના અલગ અલગ ડેસિબલ નક્કી કરવામાં આવેલા હોય છે. તો એ કયા કયા ઝોન છે, કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, અને આપ જણાવશો કે કયા ડેસિબલ સુધીની માત્રા ઉચિત હોય છે? સાયલેન્સ ઝોનમાં 50 ડેસિબલની માત્રા રાખવામાં આવી છે. તેવી જ રીતે રેસિડેન્શિયલમાં 55 ડેસિબલની માત્રા રાખવામાં આવેલી છે, અને કોમર્શિયલમાં તેનાથી વધારે માત્રા રાખવામાં આવેલી છે. આ તો થઈ દિવસની વાત. રાત માટે શું જોગવાઈ છે? રાત્રે લોકો સૂઈ જતા હોય છે, દર્દીઓ આરામ કરતા હોય છે. રાત્રે ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા માટે શું જોગવાઈ છે? રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ જાતનો નોઇઝ પોલ્યુશન કરવાનો જ નથી. આ એક્ટ દ્વારા તેને પ્રોહિબિટેડ કરવામાં આવેલ છે. એટલે નાઇટ ટાઈમ, એટલે આ એક્ટ અન્વયે રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ જાતનો ઘોંઘાટ અવાજ કરવાનો છૂટ આપવામાં આવી નથી. જો કરવામાં આવે તો આ એક્ટ અન્વયે તેને સામે કાર્યવાહી કરવામાં આવે છે. તો રાત્રિનો જે સમય છે, જ્યારે નોઇઝ પોલ્યુશન ટોટલી પ્રોહિબિટેડ છે, એ સમયગાળો શું છે, દર્શકોને જણાવશો? રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો સમય છે, કે જેમાં કોઈ પણ જાતનો નોઇઝ કરવાનો નથી, ઘોંઘાટ કરવાનો નથી. જો કરવામાં આવે તો ઘોંઘાટ કરનાર માણસ ઉપર આ એક્ટ અન્વયે ફરિયાદ થઈ શકે છે. તો પછી રાત્રે કોઈ પ્રદૂષણ ધ્વનિનું કરતું હોય, અથવા દિવસે મર્યાદિત માત્રા કરતાં વધારે ધ્વનિ પ્રદૂષણ થતું હોય, તો ફરિયાદ કેવી રીતે કરવાની હોય છે? જો દિવસે ધ્વનિ પ્રદૂષણ થતું હોય અને આ એક્ટમાં જે ઝોન પ્રમાણે તેની ડેસિબલ નક્કી કરી હોય તેનાથી વધારે પ્રકારનું ધ્વનિ ઉત્પન્ન કરતા હોય તો પોલીસ સ્ટેશનમાં તે બાબતની ફરિયાદ કરવામાં આવે છે. પોલીસ કઈ રીતે કાર્યવાહી કરતી હોય છે ધ્વનિ પ્રદૂષણના કિસ્સાઓમાં? પોલીસ એમને ગવર્મેન્ટ તરફથી આ ડેસિબલ માપવા માટેના સાધન આપવામાં આવેલા હોય છે, અને જ્યાં આ ધ્વનિ પ્રદૂષણ થતું હોય, ત્યાં ડીજે વાગતું હોય કે લાઉડસ્પીકર વાગતું હોય, ત્યાં જઈને એના ડેસિબલ કેચ કરે છે અને તે ધ્વનિ પ્રદૂષણ કરનાર વ્યક્તિ ઉપર ફરિયાદ કરે છે, અને તે ઉત્પન્ન કરનાર ડીજે હોય કે મ્યુઝિક સિસ્ટમ હોય તે જપ્ત પણ કરી શકે છે.
સાહેબ, આપણે જોઈએ છીએ કે ઘણા બધા વિકસિત દેશોમાં લોકો વર્ષો સુધી ટ્રાફિકમાં હોર્ન પણ વગાડતા નથી હોતા. એક સિવિક સેન્સ હોય છે, સેલ્ફ ડિસિપ્લિન હોય છે. પરંતુ આપણે તો વારંવાર ભારતમાં જોઈએ છીએ કે 4 રસ્તા પર થોડી ભીડ થાય તો લોકો એકબીજા ઉપર હોર્ન વગાડવા લાગે છે. હોર્ન હુટિંગથી ઘણો પ્રોબ્લેમ થતો હોય છે, માનસિક સમસ્યાઓ સર્જાતી હોય છે. એટલે કાયદાની સાથે સાથે લોકોએ જાગૃત પણ થવું પડશે એવું લાગે છે આપને? હવે પરદેશમાં જે વાહનોની સંખ્યા છે અને જે રોડની ફેસિલિટી છે તેના કરતાં આપણા ઇન્ડિયામાં રોડ કરતાં વાહનોની સંખ્યા ઘણી વધી ગયેલી છે. એટલે તેવા સંજોગોમાં અને માણસને જ્યારે પીક અવર્સમાં જવાનું હોય, ઓફિસે જવાનું હોય, પછી 6 વાગ્યા પછી જ્યારે ઘરે પહોંચવાનું હોય ત્યારે દરેક માણસ વહેલે ઘરે પહોંચી જવા માટે કે વહેલે ઓફિસે પહોંચી જવા માટે વારે ઘડીએ જરૂર ના હોય તો પણ હોર્ન મારતા હોય છે. એના કારણે આ ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે. સાહેબ, ધ્વનિ પ્રદૂષણથી આપણે જાણીએ છીએ કે માત્ર માણસને પ્રોબ્લેમ નથી થતો, પરંતુ પક્ષીઓ, પ્રાણીઓ, તમામ જીવસૃષ્ટિને તકલીફ થતી હોય છે. એટલું જ નહીં, જે કેમનું બાયોલોજિકલ રિધમ હોય છે, લય હોય છે, એ તૂટી જતો હોય છે. અને ખાસ કરીને બીમાર લોકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓના ગર્ભસ્થ શિશુને પણ ખૂબ નુકસાન થતું હોય છે આનાથી. ધ્વનિ પ્રદૂષણથી તો ખરેખર એટલું બધું નુકસાન થતું હોય છે. ધારો કે અત્યારે આ ડિસ્કો જોકી, ડીજે, એના ધ્વનિ પ્રદૂષણથી તો હાર્ટબીટને પણ નુકસાન થાય છે અને તેના તરંગો તો કેટલાય કિલોમીટર સુધી તેની અસર છોડતા હોય છે. આપણે જાણીએ છીએ કે આ સ્પેસમાં કોઈ પણ તરંગ ધ્વનિ એકવાર નીકળ્યા પછી તેનો નાશ થતો નથી હોતો. જી બિલકુલ, એ અનંત સુધી પહોંચતું હોય છે. એની તીવ્રતા એના કંપનોની ઓછી થતી જતી હોય છે, પરંતુ એનો નાશ થતો નથી હોતો. અને એટલે જ બિનજરૂરી અવાજ, નોઇઝ શક્ય એટલો ટાળવો જોઈએ. પરંતુ આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ કે જ્યાં પ્રસંગો રોજ થતા હોય છે, એવા પાર્ટી પ્લોટ્સ જેવી જગ્યાઓ હોય છે, ત્યાંના આસપાસના રહીશો એટલા ત્રાસી ગયા હોય છે કે અમારે રોજ ફટાકડા ફૂટે છે, જોર જોરથી ડીજે વાગે છે, અમને શાંતિ મળતી નથી. તો શું આવી બધી જગ્યાઓને નોઇઝ પોલ્યુશનનો પરવાનો મળેલો હોય છે? પાર્ટી પ્લોટને તો માત્ર લગ્ન વિધિ કરવા માટે અને જમણવાર માટેની પરમિશન કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી હોય છે. એ પરમિશનમાં પણ પાર્ટી પ્લોટનો ઉપયોગ એવી રીતે કરવાનો હોય છે કે આજુબાજુ રહેનાર માણસોને કોઈ ન્યુસન્સ ના થાય તે રીતે તેનો ઉપયોગ કરવાનો હોય છે. અને એવી રીતે જ એમને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. અચ્છા, તો પાર્ટી પ્લોટ જો વ્યાપક રીતે નોઇઝ પોલ્યુશન ફેલાવતું હોય, પાર્ટી પ્લોટ પોતે નથી ફેલાવતું હોતું, પણ પાર્ટી પ્લોટ જે પાર્ટીને પ્લોટ ભાડે આપે છે એ લોકો દ્વારા ત્યાં ઉજવણી સ્વરૂપે ભારે ઘોંઘાટ કરવામાં આવતો હોય છે. ત્યારે બચવા માટે લોકો શું કરી શકે? લોકોએ બચવા માટે આ એક્ટ અન્વયે ફરિયાદ પણ કરી શકે છે. અને જે કોર્પોરેશન દ્વારા પાર્ટી પ્લોટને પરમિશન આપવામાં આવેલી હોય તે કોર્પોરેશનના લાગતા વળગતા અધિકારીઓને પણ તેની જાણ કરે કે તમે જે પર્પઝથી આ લાયસન્સ ઇસ્યુ કરેલ છે, પરંતુ પાર્ટી પ્લોટમાં આ નોઇઝ પોલ્યુશન કરીને આ કાયદાનો ભંગ કરી રહ્યા છે, તો તેમની આપવામાં આવેલ લાયસન્સ પણ તમે રદ કરો. એટલે સુધીની કાર્યવાહી આજુબાજુના રહીશો કરી શકે છે. એનો અર્થ એ થયો કે પાર્ટી પ્લોટ હોય કે જાહેર હોલ હોય કે પછી ગાર્ડન રેસ્ટોરન્ટ હોય, આ કોઈ ઇવેન્ટ સેન્ટરને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાની અનુમતિ નથી આપવામાં આવેલી. ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાની અનુમતિ આ કાયદા દ્વારા આપવામાં જ આવી નથી. અને જો રાતે પણ જો ધ્વનિ પ્રદૂષણ માટેની જે જોગવાઈ કરવામાં આવી છે કે ઓડિટોરિયમ, હોલ કે થિયેટર, એમાં જ તમે આ ધ્વનિ પ્રદૂષણ અંગેની જે જોગવાઈ છે એ સિવાય તમે બહાર 10 વાગ્યા પછી કોઈ પણ જાતનું ધ્વનિ પ્રદૂષણ કરી શકો નહીં. તો એનો અર્થ એ થયો કે જો કોઈ ગ્રુપને એવી પ્રવૃત્તિ કરવી હોય, ઉજવણી કરવી હોય કે જેમાં લાઉડસ્પીકરનો વ્યાપક યુઝ થવાનો છે, જેમાં ડીજેનો કે માઇકનો યુઝ થવાનો છે, તો એ લોકોએ પોતાની એક્ટિવિટી છે કોઈ સ્ટુડિયોમાં, કોઈ બંધ હોલમાં કે કોઈ ઓડિટોરિયમમાં કરવી જોઈએ. ચોક્કસ આ એક્ટમાં જ એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે
તમે રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ જાતનું ધ્વનિ પ્રદૂષણ કરી શકો નહીં. અને જો તમારે રાતે 10 વાગ્યા પછી કોઈ ધ્વનિ પ્રદૂષણ તો નહીં જ પણ ધ્વનિ અને કંઈ અવાજ એવો કરવો હોય કે જે પિક્ચરમાં ઓડિટોરિયમમાં અને બંધ કમરામાં જ થઈ શકે, બાકી 10 વાગ્યા પછી આ એક્ટ તમને કોઈ પણ જાતના ધ્વનિ માટેની પરમિશન આપતો નથી. જાહેર સમારંભો, ખાસ કરીને જે રાષ્ટ્રીય તહેવારોની વાત કરીએ, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, એવા રાષ્ટ્રીય તહેવારોને આમાં અપવાદ ગણવામાં આવ્યા છે. આ એક્ટ દ્વારા કલેક્ટરને વર્ષની અંદર 15 દિવસ માટે 10 વાગ્યાથી 2 કલાક માટે 12 વાગ્યા સુધી સમય એક્સટેન્ડ કરી શકે છે અને એ બાબતની પરમિશન આપી શકે છે. તેમાં 15 દિવસમાં નવરાત્રિના 9 દિવસ પણ આવી જાય છે. એટલે નવરાત્રિના 9 દિવસ દરમિયાન લાઉડ સ્પીકર કે ડીજેથી ગરબા, નોરતા વગેરેનું આયોજન કરવું હોય તો એના માટે આ પરમિશન લેવી ફરજિયાત છે. સ્ટેટ ગવર્મેન્ટ તે વખતે કલેક્ટર દ્વારા સ્પેશિયલ નોટિફિકેશનથી જ આ નવરાત્રિમાં આ એક્ટ અન્વયે જોગવાઈ કરતા હોય છે. બિલકુલ, એટલે કલેક્ટરને મિત્રો આ સત્તા છે ને એ પણ સાહેબે કહ્યું એ પ્રમાણે 15 દિવસથી વધારે નહીં, એ પ્રકારે એટલા દિવસો પૂરતી જ જો કલેક્ટરને યોગ્ય લાગે તો મંજૂરી આપવાની સત્તા છે. અને એમાં નોરતાના પણ આપે કહ્યું એમ 9 દિવસ આવી જાય સમાવેશ થઈ જતો હોય છે. સાથે સાથે આપ એ પણ જણાવો કે કોર્ટ કચેરી છે, દવાખાના છે, સ્કૂલ કોલેજીસ જેવી જગ્યાઓ છે કે જ્યાં સંપૂર્ણ સાયલન્સ રાખવાની હોય છે, એટલે કે સાયલન્સ ઝોન ડિક્લેર કરેલો હોય છે, એના માટેની શું જોગવાઈ છે? આ એક્ટ અન્વયે કલેક્ટરને જ સત્તા આપેલ છે કે કોર્ટ કચેરી હોય કે સ્કૂલ હોય, કોલેજ હોય, ત્યાં સાયલન્ટ ઝોન ડિક્લેર કરી શકે. એટલે સાયલન્ટ ઝોનમાં જે ધ્વનિ પ્રદૂષણ દિવસ દરમિયાન પણ જે ડેસિબલ સૌથી ઓછા નક્કી કરેલા છે તેટલા જ વગાડી શકે, તેનાથી વધારે ના વગાડી શકે. અને કોર્ટ કાર્યવાહી કચેરીના કર્મચારીઓને કે પેશન્ટને કોઈ તકલીફ પડે નહીં. બિલકુલ, આપણે રસ્તા પર પણ જોતા હોઈએ છીએ કે કેટલાક લોકો છે એ હેવી હોર્ન નખાવતા હોય છે, હોર્નનો દુરુપયોગ કરતા હોય છે. કેટલાક બાઇક સવારો છે એ લોકો ડરી જાય, ભયભીત થઈ જાય, એક્સિડન્ટ થાય એવા જાતના હોર્ન નખાવીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે. એ વિશે શું જોગવાઈ છે? એ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા દરેક હોર્ન આ કાયદા અન્વયે પ્રોહિબિટેડ છે અને તે વ્હીકલના માલિક સામે પણ કેસ થઈ શકે છે આ એક્ટ અન્વયે. એટલે આ એક્ટ છે એ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલો છે. ચોક્કસ સેન્ટ્રલ એક્ટ છે એટલે આખા ઇન્ડિયામાં એક સરખી રીતે જ લાગુ પડે. ધ્વનિ પ્રદૂષણ એ પણ એક જાતનું પ્રદૂષણ જ છે. તો જીપીસીબી કે સીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ પણ શું આ વિશે કાર્યવાહી કરી શકતી હોય છે? ચોક્કસ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો આ ધ્વનિ પ્રદૂષણ સિવાય બીજા માટે પણ કંટ્રોલ માટે, એર કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ માટે પણ કામ કરતા હોય છે. એટલે આપે જે હમણાં માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે જે પાર્ટી પ્લોટ વગેરેમાં લગ્ન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, તો પાર્ટી પ્લોટને માત્ર કાર્યક્રમના આયોજન માટે મંજૂરી સ્થાનિક સત્તાવાળાઓ તંત્ર તરફથી, એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા તરફથી આપવામાં આવેલી હોય છે. એ લોકો ધ્વનિ પ્રદૂષણ, ફટાકડા, ડીજે ચલાવી શકતા નથી. નિશ્ચિત ડેસિબલથી વધારે અવાજ કરવાની પાર્ટી પ્લોટ પાસે મંજૂરી નથી. મંજૂરી પાર્ટી પ્લોટને તો માત્ર લગ્ન વિધિ અને જમણવાર માટે જ પરમિશન આપેલી હોય છે. તો આ બાબતે જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે કાર્યવાહી થતી હોય છે. આ બાબતે ફરિયાદ થાય તો જેને લાયસન્સ આપેલું છે તે લાગતા વળગતા કોર્પોરેશનના અધિકારીઓ લાયસન્સ રદ કરી શકે છે. અચ્છા, એવી કોઈ કાર્યવાહી થતી હોય છે? આપના ધ્યાનમાં છે? એવી કાર્યવાહી અત્યાર સુધી મારા ધ્યાનમાં આવી નથી, પણ થઈ શકે છે. આપે આ મુદ્દે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન પણ કરી છે. તો આ મામલે રીટ પિટિશન પણ થઈ શકતી હોય છે? આ બાબતે રીટ પિટિશન બી થઈ શકતી હોય છે, કારણ કે મૂળભૂત અધિકારનો ભંગ થાય એટલે બંધારણમાં જે 5 પ્રકારની રીટ આપેલી છે તે
ઇન્ડિયન સિટીઝન તરીકે માણસ કરી શકે છે. દેસાઈ સાહેબ, આપણે રીટ પિટિશનની વાત કરી તો દર્શકોને એ જણાવશો કે રીટ પિટિશન શું છે, કયા કયા પ્રકારની હોય છે અને એનાથી દર્શકો કેવી રીતે ન્યાય મેળવી શકે? રીટ પિટિશન એટલે ભારતીય બંધારણમાં ભારતીય નાગરિકને મૂળભૂત અધિકારો જે આપેલા છે તે મૂળભૂત અધિકારોનો ભંગ થાય ત્યારે બંધારણમાં 5 પ્રકારની રીટની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રોહિબિશન, સર્ટિઓરરી, હેબિયસ કોર્પસ, મેન્ડેમન્સ, સર્ટિઓરી, એમ 5 પ્રકારની રીતો છે. કોવરન્ટો એ 5 પ્રકારની રીતો તે પોતાના મૂળભૂત અધિકારોના ભંગ બદલ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકે છે. અચ્છા, તો આ આપણા બંધારણમાં બહુ જ મહત્વની જોગવાઈ છે કે જેમાં બંધારણના અનુચ્છેદ 32 અને 226 અન્વયે આ 5 પ્રકારની જે સાહેબે રીટ કીધી એનાથી જ્યારે આપણા બંધારણીય અધિકારો જોખમાતા હોય તો આપ સીધો જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો એપ્રોચ કરી શકો છો અને આ રીટ સામાન્ય કાગળ પર પણ કરી શકાતી હોય છે અને એનું સંજ્ઞાન તાત્કાલિક લેવામાં આવતું હોય છે. એટલું જ નહીં, આની કોઈ કોર્ટ ફી પણ હું માનું છું ત્યાં સુધી હોતી નથી, કેમ કે આ એક બંધારણીય રેમેડી છે. મૂળભૂત અધિકારોના ભંગ બદલની હોય છે. બિલકુલ, અને મૂળભૂત અધિકારો આપ જાણો છો, સમાનતાનો અધિકાર, જીવવાનો અધિકાર જેવા મૂળભૂત અધિકારો આર્ટિકલ 21, આર્ટિકલ 14, આર્ટિકલ 19 વગેરેમાં સમાવિષ્ટ છે. જો એ તમારા જોખમાતા હોય તો એ માટે આ રીટ પિટિશન છે એનો એક બંધારણીય ઇલાજ છે. સાથે સાથે દેસાઈ સાહેબ, આપણે ડીજે દ્વારા ધ્વનિ પ્રદૂષણ વ્યાપક રીતે ફેલાય છે એની વાત કરી રહ્યા હતા. તો જેવી રીતે દરેક બિઝનેસમાં રજિસ્ટ્રેશન કમ્પલસરી છે એવી રીતે આ કાયદા અન્વયે ડીજે જેવી પ્રવૃત્તિનું કોઈ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે ખરું? ના, ડીજેનું કોઈ પણ રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ તરફથી ફરજિયાત બનાવવામાં આવ્યું નથી, પરંતુ એ ખૂબ જ જરૂરી છે કે જેનાથી ગવર્મેન્ટને પણ ખ્યાલ રહે કે કયા કયા માણસો જોડે આ ડીજે છે અને કયા કયા માણસો તેનો ઉપયોગ કરી રહ્યા છે, અને ભવિષ્યમાં જો કોઈ આ નોઇઝ પોલ્યુશન એક્ટ અન્વયે કોઈ બ્રીચ કરે તો તેની સામે કાર્યવાહી કરતી વખતે પણ ધ્યાનમાં લઈ શકાય. નોઇઝ પોલ્યુશનનો રોજબરોજના જીવનમાં તો સૌથી વધારે બ્રીચ છે એ પાર્ટી પ્લોટ કે જાહેર ઇવેન્ટના સ્થળોએ થતો હોય છે. તો આપને નથી લાગતું કે આ તમામ સ્થળોમાં પણ નોઇઝ પોલ્યુશન માટેના ડેસિબલ મીટર કે વૈજ્ઞાનિક સાધનો મૂકવા હવે ફરજિયાત થવા જોઈએ અને આયોજકોનો રેકોર્ડ પણ રાખવો જોઈએ, જેવી રીતે સીસીટીવી છે? ચોક્કસ સરકારે એ બાબતે ચોક્કસ કરવું જોઈએ, જેથી કરીને જે માણસ આ કાયદાનો ભંગ કરતા અટકાય અને પોતાને જે ડેસિબલ નક્કી કરેલા છે કાયદામાં તેનાથી વધારે ધ્વનિનું પ્રદૂષણ કરે નહીં. આપણે અત્યારે સરકાર અને પ્રશાસન છે એ વિવિધ ક્ષેત્રોમાં જાગૃત થઈ છે. શહેરને એક આખા સીસીટીવીના માળખામાં આવરી લેવાયું છે, જેનું એક્સેસ પોલીસને હોય છે, જેનું એક્સેસ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનને હોય છે કે કઈ વ્યક્તિ ક્યાં થૂકે છે તો એનો મેમો મળી જતો હોય છે, કે નંબર પ્લેટ વિના કે ટ્રાફિકના નિયમનો ભંગ કરતું વાહન છે તો એને મેમો પોલીસ તરફથી મળી જતો હોય છે. તો હવે સીસીટીવીને પણ ઓડિયો ફ્રેન્ડલી બનાવવાનો જમાનો નથી આવી ગયો? શહેરના કોઈ પણ સ્થળે ગમે ત્યારે ઘોંઘાટ થતો હોય તો એ સીસીટીવી જ તમને વિઝ્યુઅલ સાથે ઓડિયો પણ કહેશે પ્રશાસનને અને સક્રિય થઈ શકશે, પ્રશાસનને પગલાં લઈ શકે. અને જે રીતે ડાયરેક્ટ જ કેચ થઈ જાય તો પછી બીજા માણસને એની કમ્પ્લેન કરવાની પણ જરૂર રહે નહીં. દર્શકોને આપ શું મેસેજ આપવા માંગશો? દર્શકો કેવી રીતે પોતાનો આ અધિકાર વિશે જાણી શકે અને એનો ઉપયોગ કરી શકે? દર્શકોને હું એ જ કહેવા માંગુ છું કે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ એક્ટ અન્વયે જે ડેસિબલ નક્કી કરેલા છે, જે કે સાયલેન્ટ ઝોનમાં 50, રેસિડેન્શિયલ ઝોનમાં 55, કોમર્શિયલ ઝોનમાં 65 અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 75, આ ડેસિબલ દિવસ દરમિયાનના નક્કી થયેલા છે અને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી તો કોઈ પણ જાતનું ધ્વનિ પ્રદૂષણ કરવાનું જ નથી. અને જો ઓડિટોરિયમ, હોલ અને થિયેટર સિવાય બહાર પબ્લિકની જ પ્લેસ પર જો પણ ધ્વનિ પ્રદૂષણ કરવામાં 10 વાગ્યા પછી આવે તો તેના સામે આ એક્ટ અન્વયે તરત જ ગુનો દાખલ થઈ શકે છે. સાહેબ, એવિએશન સેક્ટરની વાત કરીએ તો કોન્કોર્ડ વિમાનો હતા કે જે સૌથી વધારે સ્પીડથી
ઉડી શકતા હતા અને યુરોપ અમેરિકા વચ્ચે સૌથી ફાસ્ટ પેસેન્જરને પહોંચાડી શકતા હતા, પણ એના સોનિક બૂમને કારણે, કેમ કે એ સુપરસોનિક સ્પીડથી, ધ્વનિની સ્પીડથી વધારે ઝડપથી ઉડતા, એને કારણે ધડાકા થતા અને લોકોને એનાથી બહુ પ્રોબ્લેમ થતો હતો. આજે પણ કેટલાક સ્થળોએ લોકોની સમસ્યા હોય છે કે નજીકમાં એરપોર્ટ છે, કે નજીકમાં રેલવે છે, સતત એરપોર્ટના વિમાનો આવે છે, અમને ધ્વનિ પ્રદૂષણ થાય છે, અમે સૂઈ નથી શકતા. તો એમાં પણ શું આ કાયદો ધ્વનિ પ્રદૂષણનો લાગુ પડે છે? નહીં. આ પ્લેન વસ્તુ તો એવી છે કે જે ટેક ઓફ કરતી વખતે અને લેન્ડ કરતી વખતે જે અવાજ કરે એ આજુબાજુ રહેતા રેસિડેન્શિયલ એરિયાને અફેક્ટ કરે છે, પણ આ કાયદા અન્વયે તેની સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. તો આ કાયદો કોને લાગુ પડે છે? આ કાયદો એવા વ્યક્તિને લાગુ પડે છે કે જે ઇન્ડસ્ટ્રી હોય કે વ્હીકલ હોય કે પછી મ્યુઝિક સિસ્ટમથી આ ડેસિબલ જે નક્કી કરેલા હોય એ ડેસિબલથી વધારે ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તેવા માણસોને લાગુ પડે છે. અને આપે કહ્યું એ પ્રમાણે જો આ કાયદાનો ભંગ થતો હોય તો લોકો કેવી રીતે એનો ઉકેલ મેળવી શકે? આ કાયદાનો ભંગ થતો હોય તો આ એક્ટમાં જ જોગવાઈ કરવામાં આવેલી છે કે જે તે જ્યુરિસ્ડિક્શનના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકે છે. સામાન્ય રીતે લોકો 100 પર કોલ કરીને ફરિયાદ કરતા હોય છે, તો એ પણ ધ્વનિ પ્રદૂષણના કિસ્સામાં કરી શકે? ના, 100 ઉપર તો માત્ર ઓરલી કમ્પ્લેન કરતા હોય છે અને ઘણીવાર પોલીસ આવીને ધારો કે ડીજે વાગતું હોય તો બંધ કરાવી દે છે, એમાં કોઈ ફરિયાદ લેતા નથી પછી. અચ્છા, આજકાલ ઓનલાઈન ફરિયાદનું પણ એક વિકલ્પ આપવામાં આવ્યો છે, તો હું માનું છું પોલીસના પોર્ટલ પર જઈને લોકો ઓનલાઈન ફરિયાદ પણ લખાવી શકતા હશે. આ ફરિયાદમાં એવું છે કે જો કમ્પ્લેન કરવામાં આવે તો પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા પછી વેરિફિકેશન કર્યા પછી જ ફરિયાદ લેશે. તો એ સમયે ફરિયાદ કરવી વધારે જરૂરી થઈ જશે કે જેથી પોલીસ આવી અને જાત માહિતી મેળવીને પુરાવો ડેસિબલ નક્કી કરેલા હોય એનાથી વધારે છે, એના જે પેલું સ્પેક્ટ્રોમીટર આપેલા હોય તેનાથી તે કેચ કરી લે છે તરંગોને. કેમ કે આપણો કાયદો એ પુરાવાનો કાયદો છે, એટલે જ્યારે પ્રોસિક્યુશન ચાલશે, કેસ આગળ ચાલશે, તો પછી પુરાવો પણ એટલો જ મહત્વનો બની રહેશે, જેથી પુરાવો ઉભો કરવો પણ એટલો જરૂરી છે. જી, એટલે ધ્વનિ પ્રદૂષણ કેટલું આ જે ડેસિબલ નક્કી કરેલા છે એક્ટમાં તેનાથી વધારે છે કે ઓછું છે તે બતાવવા માટે તો પોલીસે જે સ્પેક્ટ્રોમીટર આપેલા છે તેમાં એ તરંગો કેચ કરવા જ પડે અને એફઆઈઆર રજીસ્ટર કરતી વખતે જ આ બધી કાર્યવાહી કરવી પડતી હોય છે. બિલકુલ. તો મિત્રો, આશા રાખીએ કે દેસાઈ સાહેબે ધ્વનિ પ્રદૂષણ વિશે જે માહિતી આપી આપને ઘણી ઉપયોગી થશે. અલબત્ત જેટલી વધારે સિવિક સેન્સ હશે, લોકોમાં જાગૃતિ હશે, એકબીજાને સમજવાની ભાવના હશે, સામાજિક ભાવના હશે, એટલો આ પ્રોબ્લેમ ઓછો થશે. પરંતુ કાનૂની જોગવાઈઓ તો શું છે એ આપે સાહેબ પાસેથી જાણ્યું. તેમ છતાં પણ આપને કોઈ પ્રશ્નો હોય તો આપ અમને જણાવી શકો છો. વાત કાયદાનીમાં હાલ આટલું જ. ફરી મળીશું નવા કાનૂની ટોપિક સાથે. જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.